હાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં છો? મેં પણ મજામાં છે. જો સવારે નાહી ધોઈને દીવાબત્તી થઈ ગયા, નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. નાસ્તામાં આજે બનાવ્યા છે બટેટા પૌવા, ચા પણ બનાવી છે. ચાલો, કોને ભાવે છે બટેટા પૌવા કોમેન્ટમાં કહેજો. આપણી ચા પણ રેડી છે, ધુવાડા નીકળે જાઉં. કોમેન્ટમાં કહેજો કોને સવારમાં બટેટા પૌવા અને ચા ભાવે છે. ચાલો, અમે નાસ્તો કરી ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, બપોરની રસોઈમાં છે 26 શેરામાં પીરની એટલે ખીર બનાવી છે, ફ્લાવર બટેટાનું શાક, રોટલી, મૂળા અને છાશ. હાલો બધા મિત્રો પ્રસાદ લેવા. અમે જમીએ ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, તેજસ્વીને તેડવા ગયા હતા, એના પપ્પા ઘરમાં કરિયાણું ઘટતું હતું એ લેતા આવ્યા. જો તેજસ્વી બેન ભેગા જાય એટલે કાંઈ કમી તો હોય નહીં. શું લઈ આવ્યા તેજસ્વી? જો આ પૌવા છે. હા, બીજું શું લઈ આવ્યા? પછી આ રંબસ. ઓહો, એનું તો અમારે તેજસ્વીને ભેગું જ હોય પેલા. પછી આ ચોકો ચિપ્સ કૂકીઝ. શું કહેવાય એને? ચોકો ચિપ કૂકીઝ. ઓહો. અને સિલ્ક. પછી બીજું શું લેવડાવ્યું? પછી આ બામ ટાઈગર. તેજસ્વીને જો શરદી થઈ ગઈ હતી ને એટલે બામ હોતન મગવી હતી. અમે ઘેરે જ એને ગ્લાસમાં ગરમ પાણી કરીને ના દઈએ છીએ. પછી આ અમૂલ ટોપરેલ તેલ માથાનું. પછી આ શેમ્પુ. કયા શેમ્પુ છે? હેર એન્ડ શોલ્ડર. જવો શેમ્પૂની આખી હેર લઈ આવી છે ને તેજસ્વી. જવો મિત્રો, તમે કયું શેમ્પુ યુઝ કરો છો કોમેન્ટમાં કહેજો. ઓહો, કેટલા શેમ્પુ લીધા? પછી આ ક્લોઝઅપ કોલગેટ. હા, પછી શું લીધું બીજું? પછી આ ઘી સુમૂલ અમૂલનું છે. હા. પછી બીજું શું લેવા છે? પછી પછી ના પાપડ. હા, તેજસ્વી બેનને પાપડ બહુ યાદ આવે. એ મસાલા પાપડ બનાવીને એની રીતે શેકીને ખાય. ડબ્બો. આ તેલનો ડબ્બો. હા. જુઓ તેજસ્વી બેન એના પપ્પા એટલો સામાન લઈ આવ્યા છે. અને શરદી બહુ થઈ ગઈ છે તોય ચોકલેટ તો જોઈ લઈ આવે છે. આ ચોકલેટનું મને તો નામે ન આવડે મિત્રો. કેવી સ્લીક ને સિલ્ક. મને તો નામે ન આવડે. કોને ભાવે આ ચોકલેટ? તેજસ્વી નાસ્તો લઈ આવી છે. કોને કોને ભાવે કોમેન્ટમાં કહેજો. ચાલો, અમે ચોકલેટ ખાઈને ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જુઓ મિત્રો, સાંજની રસોઈમાં ભાખરી, દહીં અને સાદું બનાવીને આપણે ભરી લીધો છે થર્મામાં. બપોરનું શાક ને બધું પડ્યું હતું એટલે અત્યારે ભાખરી, દહીં ને એવું બધું છે. ચાલો, અમે જમીએ ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, તેજસ્વી ના લે છે. જુઓ, ગ્લાસમાં ગરમ પાણી કર્યું હતું, એમાં બામ નાખી હતી. અને હવે જો આવું કડક પેપર હોય ને એને વીટી દે અને ના લે. એક વખત ત્યાં નાક ખુલી જાય. અમે દર વખતે તેજસ્વીને આવી રીતે જ ના લેવરાઈએ છીએ. તેજસ્વી બેનને બહુ હાલ આવે હો ના લેવામાં. જો મોબાઈલ જોતી જોતી ના લઈ જો.